જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું ઓખા હરણ વિશે આગળના ભાગમાં. ભાગ 1માં આપણે જોયું કે બાણાસુરે શોણિતપુરમાં હાહાકાર મચાવી દીધો છે. આ બાજુ ભગવાન શિવ તપ કરવા જાય છે અને પાર્વતીને યોગ બળે પુત્ર પેદા કરવા, એથી આપને એકલવાયુ લાગે નહીં એવું વરદાન આપે છે. માં પાર્વતી ગણેશ અને ઓખાનું સર્જન કરે છે અને એટલામાં તો નારદજી આ વાતની જાણ મહાદેવને કરે છે. મહાદેવ પોતે આપેલા વરદાનને ભૂલી જાય છે અને ક્રોધાયમાન થઈ કૈલાસમાં પધારે છે. તો ચાલો જાણીએ આગળ. ભગવાન શિવ નારદના ચડાવ્યા પછી ક્રોધાયમાન થઈ હાથમાં ત્રિશૂળ લઈ કૈલાસમાં આવ્યા તો એક હૃષ્ટપુષ્ટ છોકરો હાથમાં અંકુશ અને ગદા લઈ દરવાજામાં ચોકી કરતો બેઠો છે. એક બાળકી રહી છે. ભગવાન શિવ જેવા નજીક આવ્યા કે ગણેશે રોક્યા. એ જટાધારી જોગી, અંદર મારા માતુશ્રી સ્નાન કરી રહ્યા છે, આમ પૂછ્યા વિના ક્યાં અંદર જાઓ છો? એક તો શિવ ક્રોધમાં હતા, એમાં ગણેશે બાવો ઝાડી તોછડાઈ કર્યા, રોક્યા, એટલે એમનો ક્રોધ આસમાને પહોંચ્યો. એ છોકરા, કોણ છે તું? અને મને મારા ઘરમાં જતા રોકનાર તું કોણ? હું કોણ એ પછી, પહેલાં તમે કોણ છો? આમ સીધા કોકના ઘરમાં ઘૂસતા શરમ નથી આવતી? ગણપતિએ ભોળાનાથને તતડાવતા કીધું, એટલે બળતામાં ઘી હોમાયું. એ છોકરા, તું મને ઓળખતો નથી. બાળક જાણી હું તને જતો કરું છું. ત્યાં તું જીભાજોડી કરવા માંડ્યો છે. હવે તારી ખેર નથી. અને મહાદેવજી ગણેશને ગળદા પાટુને મારવા લાગ્યા. સામે ગણેશજીએ પણ મહાદેવજીને માર્યો. બંને વચ્ચે ગજબનું યુદ્ધ થયું. એટલે ભગવાન શિવે અતિ ક્રોધે ભરાઈ પશુપતિ અસ્ત્ર છોડ્યું અને ગણેશનું મસ્તક ઉડાડી ચંદ્રના રથમાં પડ્યું. એ દિવસ હતો માગસર સુદ ચોથનો, એટલે ત્યારથી સંકટ ચોથનું વ્રત શરૂ થયેલું છે. ગણેશનું મસ્તક છેદાયેલું જોઈ બાળકી ગભરાઈ અને મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ અને મહાદેવજી અંદર આવ્યા. અરે ભોળાનાથ, તમે આમ સાવ અચાનક? તમને કોઈએ રોક્યા નહીં? મને રોકવાવાળા એક તોછડા છોકરાને તો મેં યમસદન પહોંચાડી દીધો છે, પણ તમે આ છોકરા ક્યાંથી લાવ્યા? ગણેશનું મસ્તક છેદી નાખ્યું એવું સાંભળ્યું અને મા પાર્વતી ક્રોધે ભરાયા. ભોળાનાથને ખૂબ ઠપકો આપી પોતે જ કહીને ગયા હતા કે યોગ બળે તમે પુત્ર પેદા કરજો અને ભૂલી ગયા, પછી મને લાંછન લગાડો છો? મહાદેવજીને યાદ આવતા એ ખૂબ ભોઠા પડ્યા અને પસ્તાવો કરવા લાગ્યા. પછી પોતાના ગણોને હુકમ કર્યો, જાઓ, જે પહેલો સામો મળે એનું મસ્તક કાપી મારી પાસે લઈ આવો. અને શિવ ગણો દોડ્યા. ત્યારે સામે એક હાથી મળ્યો. એનું મસ્તક કાપી ગણો શિવજી પાસે આવ્યા. ભગવાન શિવે સૃષ્ટિના પહેલા સર્જન હતા. એમણે ગણપતિ ઉપર હાથીનું મસ્તક લગાવ્યું અને એને સજીવન કર્યા. પણ માતાજી ગણેશનું આવું અદોદડું રૂપ જોઈ ગુસ્સે થયા. આવું રૂપ જોઈ મારા દીકરાની બધા ઠઠ્ઠા મસ્કરી કરશે, એની ઠેકડી ઉડાડશે. દેવી, શાંત થાવ, એવું નહીં થાય. દુનિયા આખીમાં સૌથી પહેલાં તમારા પુત્રની પૂજા થશે અને દરેક શુભ કાર્યમાં પહેલાં તેમની સ્થાપના કરવામાં આવશે. એ ગણનાયક ગણપતિ કહેવાશે. એમનું ભજન કરનારને કોઈ અશુભ ફળ હશે તો એ નાશ પામશે. આમ અનેક વરદાન ગણપતિને આપી ભોળાનાથે મા પાર્વતીને રાજી કર્યા. હવે માતાજીનું ધ્યાન પેલી બાળકી તરફ ગયું અને એને સાદ પાડ્યો એટલે થરથર ધ્રુજતી એ મીઠાની કોઠી પાછળથી બહાર આવી. માતાજી એના ઉપર ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો, ગણેશનો વધ થયો ત્યાં સુધી તું જોતી રહી અને સંતાઈ ગઈ, મને ખબર દેવા પણ ન આવી? જા, હવે તું રાક્ષસ કુળમાં જન્મીશ અને જેના ઘરે જન્મ લઈશ એના જ મૃત્યુનું તો કારણ બનીશ. બાળકી આ સાંભળી રડવા લાગી. ભોળાનાથે પાર્વતીજીને સમજાવ્યા કે એમાં એ બાળકીનો શો દોષ? દેવી, તમે એને ખોટો શ્રાપ આપ્યો છે, તમારા શ્રાપને પાછો વાળો. ત્યારે માતાજીએ કહ્યું, મારો આપેલો શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ રાક્ષસ કુળમાં અવતરવા છતાં એના લગ્ન કોઈ દેવ સાથે થશે. એ મીઠાની કોઠીમાં સંતાઈ હતી એટલે ચૈત્ર માસમાં જે અલુણા વ્રત પાળશે એનું અખંડ એવાતણ રહેશે અને જે એની કથા સાંભળશે એના રોગ દોષ નાશ પામશે. આમ માતાજીએ એને વરદાન આપ્યું. હવે આ બાજુ બાણાસુર દેવોને પણ થરથરવા લાગ્યો હતો.
એની ભૂજાઓના એણે ચારે તરફ વિજય પતાકા લહેરાવી દીધા છે. હવે એ શોધે છે કે મારો સમવડિયો શું ધરતીમાં કોઈ નથી જે મારી સાથે યુદ્ધ કરી શકે. એમાં નારદજી ફરતા ફરતા શોણિતપુર આવ્યા છે. બાણાસુર નારદજીને આવકારે છે અને નારદજીને પૂછે છે, દેવર્ષિ નારદ, મારા અથાગ બળને પડકારી શકે એવો કોઈ દેવ, દાનવ, માનવ શું સૃષ્ટિ માથે મરી પરવાર્યા છે કે કોઈ એવો કોઈ બળિયો કે જે મારી સાથે યુદ્ધ કરી શકે? બાણાસુર, તારો પણ કાળ તો ભગવાનને ઘડ્યો જ હશે. જ્યારે તારો સમય પૂરો થશે ત્યારે તે તારી સામે પ્રગટ થશે, એવું નારદજીએ કીધું. એમ નહીં, મારે તો હાલ તો કોઈ બાજે એવો જોઈએ જ છે. હોય તો બતાવો. તો બાણાસુર, તને જેણે 1000 હાથનું વરદાન આપ્યું છે એનાથી મહાન બીજું કોણ હોય? એટલે તો એ મહાદેવ કહેવાય છે. જા એની હારે ઝઘડો કર. અરે હા દેવર્ષિ, એ તો યાદ જ ન આવ્યું. હવે એમને આપેલ બળનો એમના ઉપર પ્રયોગ કરવા દે. અને બાણાસુર કૈલાસને માથે ચડ્યો. માંડ્યો કૈલાસને ખળભળાવવા. ડુંગરા ડોલાવવા માંડ્યો અને મા પાર્વતી અકળાયા. મહાદેવજીએ માએ કીધું, ભોળાનાથ, હું કહેતી હતી કે આ દૈત્ય છે એને વરદાન ન આપો, આ તમને જ વેડવાનો. જુઓ, હવે જાઓ બાજો એની હારે. મરક મરક હસતા મહાદેવજી ઊભા થયા, બાણાસુરની સામે આવ્યા અને બોલ્યા, કાં બાણાસુર, હવે શું છે? કેમ આવ્યો છે પાછો? દાદા, મારી ભૂજાઓ બળની મારી ફરકે છે. એનું બળ ભાંગે એવું કોઈ નથી. મારી સાથે યુદ્ધ કરે એવું કોઈ કાં તો આપો અને કાં મારી સાથે યુદ્ધ કરો. બાણાસુર, તારી 1000 ભૂજાના કટકા કરી તારો વધ કરે એવાનો જન્મ થઈ ગયો છે. એના સમયે એ તારી સાથે યુદ્ધ કરશે. અને બાણાસુર પાછો વળતો હતો ત્યારે મા પાર્વતીએ એને રોકીને કીધું, બાણાસુર, હું તને એક દીકરી આપું છું, એનું લાલન પાલન કરજે અને જો તારામાં 1000 ભૂજાનું બળ છે તો એ લઈ જા અને જેની સાથે એના લગ્ન થશે એ જ તારો વધ કરશે. જા, રોકાય તો રોકજે આ વિધિના વિધાનને. બાણાસુરને કોઈ સંતાન ન હતું, એને તો મદ હતો. એનો વાળ પણ વાંકો કરી શકે એવું કોણ હતું? મિત્રો, આપને મારી આ ધારાવાહિક ગમી હોય તો અવશ્ય લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને આગળનો ભાગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી હરિ.